પરમાત્માનું નામ આપ્યું છે. છેલ્લો મા શબ્દ એમ ગણવા જાય તો પરમાત્માએ અગાડી મૂકી દીધો કે મા અને બાપ બે છે. કારણ કે ભૂલવું ભૂલે બીજું બધું મા બાપને ભૂલશો નહીં. અગ્નિ છે ઉપકાર એના એ કદી વિસરશો નહીં. અસંખ્ય વેઠી વેદના ત્યારે દીઠું તમે મુખડું. કાળી મુખમાંથી કોળીઓ મોંમાં દઈને મોટા થયેલા. એવા પુનિત જનના કાળજા તમે પથરા બનીને ખૂંદશો નહીં. એટલે કે લાડ લડાવી તમને અનેક લાડ તમારા પૂરા કરે. છોકરું નાનું હોય તો મા મને પૂરું લાવ, બાપા મને પેલું લાવ, તો બધું પૂરું પાડે છે. જ્યારે મોટું કર્યા પછી છોકરો એમનો પત્નીના પંજાને ખેંચાઈ જાય ત્યારે મા બાપનું હૈયું પડે છે. માળીની બાગમાં કેટલા ફૂલ છે તે ઓછા પડે છે. માના શરીરમાં એટલી ફૂલવાળી હતી અને એટલા ફૂલના છોડ હતા કે જેને ના પૂછવા જેવી વાત. એ બધા ફૂલ છોકરા પર કે પુષ્પો દિશાવ્યા પ્રેમથી જોઈ તમારી રાહ પર. રાહ ભરવા માટે કંટક બનશો નહીં. જ્યારે ભરવાનો સમય આવે, પૂરા કરવાનો સમય આવે ત્યાં છોકરો ક્રોધી બની જાય છે. ત્યારે મા અને બાપની પૂજા વિના પરમાત્મા મળતો નથી. મા અને બાપની પૂજા વિના પરમાત્મા મળતો નથી. કેમ નથી મળતો? શું કારણ? કે અયોધ્યાની અંદર એમ કે રામે અવતાર લીધો ત્યારે એમ ગણવા જાય તો મા અને બાપ આશીર્વાદ આપી રહ્યા છે. તો પૂરણ હજી નાખી છે એને આશીર્વાદ આપે છે. મા બાપની સેવા વિના પુત્રને પરમાત્માના દર્શન થતા નથી, પરમાત્મા મળતા નથી, જ્ઞાન થતું નથી. એટલે મા બાપના રૂપમાં પરમાત્મા છે. એટલે આપણે શિવરાત્રિ ભરવી પડે છે. અને એમ ગણવા જાય તો ગુરુ પૂનમ ભરવી પડે છે, ગુરુ સાથી ભરવી પડે. તો અવશ્ય મા અને બાપને છેલ્લે જતી વેળા સુધી પુત્ર જાડે સેવા કરી શકે અને છેલ્લા આશીર્વાદ માતા પિતાના લઈ શકે ત્યારે એ આશીર્વાદથી પરમાત્માને ઉપરથી ધાઈને આવવું પડે. પુત્રને સાંભો આવીને મને પરમાત્મા. જ્યારે પુંડલિક નામનો એક ભક્તો હતો, એ ભક્તો પોતાના મા બાપની તબિયત જરા નરમ હતી એના માટે એ થોડી સેવા કરતો હતો. સેવા કરતાં પુંડલિક ભક્તને રાતના 3 વાગી જાય તો ટીકમજી વિચાર કરે છે કે પુંડલિક ભક્ત ખાતો બી નથી ને મા બાપની સેવામાં જ લાગી ગયો છે. તો 3 વાગે ભગવાન એમ ભાઈ ટીકમજી આવીને પ્રકાશિત થયેલો ધીંગ લઈને દરવાજાને ઉભા. પુંડલિક ભક્તની દ્રષ્ટિ પડી ખરી, ઓળખા ખરા કે ટીકમજી આવેલા છે. કે પ્રભુ જરા ઊભા રહેજો. ઈંટ લઈને દોડ અને ઈંટ મૂકી ત્યારે ઈંટની ઉપર ભગવાન ઊભા છે. હું મારા મા બાપની સેવા જ્યાં સુધી ના કરું ત્યાં સુધી પ્રભુ તમારી કરવું. માતા પિતાનું ઋણ એટલું છે, માતા પિતાનું મુખ્ય સ્થળ એટલું છે કે ભગવાન સુલારીબાઈને ઊભા રહેવા પડ્યા. માતા પિતાની સેવા કરી અને પુંડલિક ભક્તો જઈને ભગવાનને સન્માન કર્યું છે. ત્યારે ભગવાન કહે છે કે મારી સેવા તમે પહેલાં કરજો અને પછી એમ ગણવા જાય તો મારી સેવા પછી કરજો. મારી સેવા ના કરો તો કરજો. માતા પિતાની આશીર્વાદ દ્વારા હું તમને મળવાનો ચોક્કસ મળી જાઉં. મળવા માટે એને તપસ્યા કરવાની જરૂર નથી, સાધુ બનવાની જરૂર નથી,
ભેગ ધરવાની જરૂર નથી, દાઢી વધારવાની જરૂર નથી, કોઈ પણ એને મતલબમાં કશાની જરૂર પડતી નથી. ક્યોંકि नारायण जिनको हृदय में सोई काम करे ना करे, કેમ કે ભગવાન જો અંદર બેઠો છે પણ એ કામ નહીં કરે તો બી ચાલે ને, ચાલે ને. તો નારાયણને ભગવાન ભક્તિ કરીને નરસિંહ મહેતાએ ઓળખી લીધો. નરસિંહ મહેતાએ ઓળખ્યો તો નરસિંહ મહેતા ભગવાનને કહેવા બાજુ નારાયણને કે પ્રભુ મારું ઘરનું કામ બધું જ તમારે કરવું પડે. કેમ? તો કે મેં તમને ઓળખી લીધો. તો કે નારાયણ જીનકે હૃદય મેં શું કશું કામ કરે ના કરે. તો કે હવે તમારે બધું જ મારું કામ કરવાનું. ભગવાન તો ફસાઈ ગયો. ભગવાન કે આવે મને ઓળખી લીધો નરસિંહ મહેતાએ. ત્યારે નરસિંહ મહેતા ઘરવાળીને કહેવા બાજુ કે આપણે 12 મહિના આવ્યા અને આપણા બાપનું શ્રાદ્ધ રાખવાનું છે. તો કે ચાલો ને તૈયારી કરો. ત્યારે ઘરવાળી એમ કરવા જાય શ્રાદ્ધ રાખવાની તૈયારી કરી. શાંતિ જમી લીપી લીધી, 5 પાના મૂકી લીધા, પણ કે ઘી નથી. તમે હરિજનવાસમાંથી ઘી લીધા. એટલે લોટી લઈને નરસિંહ મહેતાને ઘી લેવા માટે મોકલ્યો. હરિજનવાસમાં ભોજન ચાલતું હતું. હરિજનવાસમાં ભજન ચાલતું હતું તો નરસિંહ મહેતા ત્યાં બેસી ગયો. નરસિંહ મહેતા ત્યાં બેસી ગયો તો નારાયણ વિચાર કરે કે આને મને ઓળખ્યો ને આ વખતે મારા ભજનમાં બેસી ગયો, હવે શું કરું? ત્યારે ભગવાન ઉઠો કે જાતે નરસિંહ રૂપ લીધું અને લોટીને ઘી લઈ નિર્જીવ. કેટલા વાગ્યા કે હરાધિયા થવાયા 12 વાગે તો લાખો પડે ને કે સરાત જલ્દી ઉઠાવટ કરો. ઘરવાળી સાથે ભગવાન નરસિંહના રૂપે બધું કામ કરવા લાગ્યું. એટલે સરાદ લાખ્યો. આ ફલાણા એમ કરવા જતા પેઢીને કોઈ મરી ગયા હોય તેના અમારું પાણી પહોંચે ભગવાન રાખવા હોય એ બધું હોય કમ્પ્લીટ થઈ ગયું. 3 વાગ્યાની અંદર જમવાની તૈયારી કરી છે નરસિંહની ઘરવાળીએ. અને ભગવાન જાણે કે નરસિંહ ભજન પૂરું થયું ત્યાંથી નરસિંહ આવે છે. એટલે ભગવાન એમ કરવા જ્યાં તો એથી બેટીના બાને ઘરવાળી હાથેથી કે તમે બાણા કાઢો એટલે એમ કે હું આવું એમ કહું. એટલે ભગવાન આ બાણે નીકળી એટલે નરસિંહ આ બાણેથી કહેતા. નરસિંહ બીટો આવે કે મને કંઈ મારે નહીં, કેમ કે હું તો ઘી લેવા જોઈ ને તો હરાજ રાખવો નથી. તે નારાયણ એમ કરવા જ્યાં તો હરાજ રાખીને નીકળી ગયો અફણા બાઈને. ત્યારે ઓટલા પર જઈને બેઠો કે બોલે કહી નહીં, કેમ કે બીજો માર હે મને બોલવા જાય. તો કે કેમ મારા બાણા કાયડા ખાઈ લે ને એમ કે તમે હરદ લાખ્યું એમ કે કેમ કે બધા આપણે લાખ્યું ને હરાજી કે ત્યાં નરસિંહ ભગત જાણી ગયો કે નારાયણ આવીને હરદ લાખી ગયો. પગે લાગીને કંઈ ખાવા દઈ છે. એટલે નારાયણ જો જેને જોયો હોય કે ભાઈ એની ચિંતા હાની, પણ નારાયણ નથી જોયો એટલે પછી નોકરી કરવી પડે, બહેણાના દૂધ કાઢવા પડે, ગાયોના દૂધ કાઢવા પડે, કંઈ ને કંઈ ગમે તે કરવું પડે છે. જ્યાં લગન નારાયણ ના દેખાય ત્યાં લગન કામ કરવું પડે. નારાયણ जिनकी हृदय में શું કામ કરે કશું ના કરે. એટલે કે નાવ મળી જીસ જલ કી અંદર બાહુ સે તરે કે ના તરે એમ કે. એટલે ખરેખર ભગવાન ઘટોઘટમાં વ્યાપક છે. શાના માટે તમે દૂર જાઓ. અને મેં કીધું પ્રભુદાસે કે દેવ મંદિરો પૂજશો નહીં, દેવ મંદિરે કોઈ જાશો નહીં, મા બાપ સાચા દેવ છે. એટલે મા બાપની સેવા તમે કરી લો છેલ્લે સુધી, કે જે જેને જોવે તે આપો, જેને ખાવું હોય પીવું હોય ગમે તે એ આપણી કસોટી લે. કેમ કસોટી લે કે જુવાની જોબનમાં એને આખું બધું એને વેડફી લખ્યું પુત્રના માટે, તો અવશ્ય પુત્ર પાસેથી એને લેવાનું છે ને પાછું. એટલે મા બાપ કદાચ કષ્ટી આપે, આપણે દુઃખ આપે તો વેઠી લેવું જોઈએ. એટલે કદાચ મારાથી અધિક ઉપદેશ આપી શકાય એવું નથી. આપણે ગુરુની આરતી બોલીએ, બંદગી કરીએ
અને ભોજન પાણી બધા પ્રસાદી લઈને ગયો. એક શિષ્ય હતો ગુરુનો, તે ગુરુને બહુ જ ચાહે, બહુ જ માને, પણ એને જ્ઞાન થઈ ગયું હતું. એટલે ગુરુને થયેલું કેન્સર. એટલે આખી રાત ગુરુ એમ કરવા જતો વાટકો ભરે, તે કેન્સર હવાના શિષ્યને કે નાખી આવો. એટલે શિષ્યને જ્ઞાન થઈ ગયું કે તે વાટકો ભરેલો જે રમદર બધું નાખવા ગયો ને તે જાતે પી ગયો. આ શિષ્ય પી બી ગયો અને ગુરુએ આ દેહ છોડી બી દીધો. એટલે પડે ગાડી તે શિષ્યએ બી દેહ છોડી દીધો, કેમ કે જાણી ગયો આ એક મારી પરીક્ષા છે. એટલે અમારી પરીક્ષા તમારે ના થાય. અમારી પરીક્ષા તમે જો કરવા જાઓ તો ના થાય. પરીક્ષા કરતાં તમારા લાખો યુગ વહી જાય તો તમે ખુદ માર ખાશો, પણ તમારી પરીક્ષા મારાથી લઈ શકાય છે. એટલે એ પરીક્ષા હું કદાચ કૂવામાં નાખું કૂવામાં પડી જવું જોઈએ. કદાચ હું તમને જો બી કોઈ કેમ શબ્દો, એ શબ્દનું ગ્રહણ કરવું પડે. શબ્દની ચોટ જેને વાગી, ગુરુ શબ્દ જેને ચીનો નહીં અને રે ગયા દાવ કાઢા. તમે જાણો કે આ મારો પુત્ર છે, આ મારી છોકરી છે, આ મારી બૈરી છે, આ મારા કુટુંબ કબીરા. પણ અંતિમ સમયનો બેલી ઈશ્વર પૂજા કરી. ઈશ્વર એક છે અને ઈશ્વરે આખો બ્રહ્માંડ સર્જન કરેલો છે. આખો બ્રહ્માંડ સર્જન કરેલો છે અને એ બ્રહ્માંડની અંદર રતિની અંદર ઈશ્વર સમાયેલો છે. દરેકની ઉપર દ્રષ્ટિ તમે ફેંકો અને સન્માન તમે તેને કરો. નરસિંહ મહેતો ગધેડાને